પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ બાદ આપ નેતા ગોપાલ ઇટાલિયાનો ગંભીર આરોપ। ભાજપ પોલીસ અને ગુંડાઓને મોકલી આપના ઉમેદવારોને તોડવાની કોશિશ કરી રહી છે। ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તોડવાની શરૂઆત કરવામાં આવી। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા માટે રૂપિયાની ઓફર આપવામાં આવી। ઓફર નહીં માનનારા ઉમેદવારોને ધમકી આપવામાં આવી રહી છે। આજે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ મીડિયા સાથી મિત્રોનો આભાર અને સ્વાગત। ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હતો અને મને કહેતા ખૂબ ખુશી થાય છે કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બિન ભાજપી બિન કોંગ્રેસી પાર્ટી દ્વારા અંદાજે 6000 જેટલા ઉમેદવારો ઊભા કરવામાં આવ્યા છે। ગુજરાતના ઇતિહાસમાં અગાઉ ક્યારેય પણ કોંગ્રેસ અને ભાજપ સિવાયની કોઈ પાર્ટીએ આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઊભા કર્યા હોય એવું બન્યું નથી। અમારા માટે આ ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે કે અમે આટલું કામ કરી શક્યા છીએ, આટલા ઉમેદવારો ઊભા રાખી શક્યા છીએ, એ બહુ સારી બાબત છે। પણ અમે ઉમેદવારો ઊભા રાખ્યા એ બાબતથી ભાજપને બિલકુલ ગમ્યું નથી। પહેલા તો ભાજપે એ કોશિશ કરી કે અમારામાંથી કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા તૈયાર થયો હોય તો એ ફોર્મ જ ના ભરે, એના માટે અનેક અમારા દાવેદારો ઉપર, એમના પરિવારો ઉપર પોલીસે દમન કર્યું, ખોટી એફઆઈઆરો કરી, ધાક ધમકી કરી, દાબ દબાણ કર્યું। અનેક એવા વ્યક્તિઓને અમારી પાર્ટીમાંથી ઉમેદવાર બનતા રોક્યા ધાક ધમકી કરીને। તેમ છતાં પણ જે મજબૂત મક્કમ મનોબળના માણસોએ અમારી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી એને ગઈકાલ બપોર પછીથી જ ભાજપ અને પોલીસ બે સક્રિય થઈ ગયા। અમારા અનેક ઉમેદવારોને પોલીસે રૂબરૂમાં જઈને પોલીસ સ્ટેશનોમાં બોલાવીને ધાક ધમકી કરી છે કે તમે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ પાછું ખેંચી લો, નહીં તો તમને દારૂના અને લૂંટના અને બળાત્કારના ખોટા કેસોમાં ફસાવી દઈશું। આ કેવી વાત થઈ? અને એમાંય પોલીસ આ ધંધા કરશે ગુજરાતમાં? મારી પાસે રેકોર્ડિંગ છે, મેં પાર્ટીમાં સૂચન કર્યું છે કે બધા જ મીડિયા મિત્રોના વોટ્સએપમાં આ રેકોર્ડિંગ આપી દેવામાં આવે કે કેવી રીતે પોલીસ, બુટલેગર અને ભાજપના માણસો ત્રણેય ભેગા મળી અમારા ઉમેદવારો ઉપર હવે દબાણ બનાવે છે કે ફોર્મ પાછું ખેંચી લો। પહેલા તો ભાજપના માણસો એવું કે તમે બોલો કેટલા પૈસા જોશે, પૈસા આપે અને વાત પતી જાય તો ઠીક છે, પણ જે અમારા ઉમેદવારો એમ કહે છે કે પૈસા લેવાના નથી, અમે તો કટ્ટર ઈમાનદાર માણસો છીએ, અમે તો બદલાવ માટે આવ્યા છે, તો એને પોલીસથી ડરાવવામાં આવે છે। અને પોલીસે આ અભિયાન હાથ ઉપર લીધું છે કે આમ આદમી પાર્ટીના ફોર્મ જે ઉમેદવારોના ભરાઈ ગયા છે એ ઉમેદવારોને ડરાવી ધમકાવી ખોટા કેસમાં ફસાવાની ધમકી મારી અને ફોર્મ પાછું ખેંચી લે। શા માટે આવું? 30 વર્ષથી કહેવાતા વિકાસની વાતો કરનારા લોકોએ અમારી જેવી સામાન્ય નાની પાર્ટી એક ફોર્મ ભરે અને ચૂંટણીમાં ઊભી રહે એનાથી શું તકલીફ પડે છે? બહુ તો શું થશે, અમે હારી જઈશું। પણ ભાજપને કેમ એવી તકલીફ પડે છે કે અમારા ફોર્મ પાછા ખેંચાવા પડે? અને વાત તો ત્યાં સુધી મળી છે, સરકારી તંત્રમાં પણ અનેક સારા માણસો નોકરી કરે છે, સંનિષ્ઠ ઈમાનદાર માણસો નોકરી કરે છે। એમણે અમારું ધ્યાન દોર્યું છે કે ભાજપ આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ થાય એ માટે એમના લાગતા વળગતા મળતિયા ટાઈપના જે કાંઈ પણ લોકો હોય એને કામે લગાડ્યા છે। નાની ભૂલો કાઢવી, ગોપાલ ઇટાલિયામાં રસવાવાળું ઈ છે, દીર્ઘ ઈ નથી, કુમારની અંદર દીર્ઘ કુ છે, રસવાવાળું કુ નથી, દિનેશને બદલે દિલેશ લખ્યું છે। આવા બધા વાંધા વચકાઓ કાઢીને, નાની વસ્તુને મોટી બનાવીને, કારણ વગરના વાંધાઓ ઊભા કરીને ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ કરવાનું એક ષડયંત્ર ભાજપે ગોઠવી રાખ્યું છે। અને કેટલાક સરકારી માણસોને આની સૂચના આપી હોય એવા મેસેજ અમારા સુધી પહોંચ્યા છે। કેટલાક સારા માણસોએ અમારું ધ્યાન દોર્યું છે। ભાજપની અંદર ઘણા બધા મિત્રો છે જે આવા બધા કૂડ કપટને પસંદ નથી કરતા। ભાજપના હોદ્દેદારોમાં ઘણા એવા માણસો છે જે આટલી નિમ્ન કક્ષાની રાજનીતિને પસંદ નથી કરતા। એમણે ભાજપના ઘણા માણસોએ મારું ધ્યાન દોર્યું, વ્યક્તિગત ફોન કરીને કે ગોપાલભાઈ તમારી મહેનત બહુ સારી છે,
પણ અમારી એટલે કે ભાજપ પાર્ટી વાળા લોકો આ નિમ્ન કક્ષાનું કૃત્ય કરવા જઈ રહ્યા છે. તમે જરાક સાવધાન રહેજો. મારી અમારા તમામ ઉમેદવારોને, ગુજરાતભરના લોકોને, સૌ જાગૃત નાગરિકોને એક વિનંતી છે કે જાગતા રહેજો, નજર રાખજો. ઉમેદવારી ન કરી શકીએ એના પ્રયત્નો કર્યા, છતાં પણ અમે ઉમેદવાર ઉભા કર્યા તો ફોર્મ પાછા ખેંચાવવા માટે પોલીસ મોકલે છે, પૈસા મોકલે છે, છતાંય અમે ફોર્મ પાછા ન ખેંચીએ તો સરકારી માણસોને હાથો બનાવી અમારા ફોર્મ જ રદ થઈ જાય, અમારા બધા જ ઉમેદવારોના મોટાભાગના ફોર્મ રદ થઈ જાય એવા ષડયંત્ર ચાલુ કર્યા છે. મને એ કહેતા બહુ દુઃખ થાય છે કે 30 વર્ષથી વિકાસની વાતો, ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું ને આગળ લઈ આવ્યા ને આવું બધું કર્યું હોય તો પછી તમારે ભાજપ વાળાએ આવા ધંધા કેમ કરવા પડે છે? ફોર્મ રદ કરાવવાના ધંધા કેમ કરવા પડે છે? તમને તમારા કરેલા કામ ઉપર, તમારા સરકાર ઉપર ભરોસો હોય તો ચેલેન્જ ફેંકવી જોઈએ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે અમને કે આમ આદમી પાર્ટી હોય એટલા ઉભા રાખી દે, બધા નરવી દઈશું. એવી ચેલેન્જ નથી મારતા, પણ અમારા માણસોને ફોર્મ ન ભરાય, ફોર્મ કાચા ખેંચી લે એના માટે ધમકી મારે છે. મેં અમારા એક ઉમેદવારનો ઓડિયો કે કેવી રીતે પોલીસે, ભાજપે અને કોંગ્રેસના માણસો પણ આમાં સામેલ છે, કેવી રીતે આ આખું ષડયંત્ર છે એનો એક ઓડિયો મેં બધા મીડિયા મિત્રોના ગ્રુપમાં મોકલ્યો છે. મારી અમારા સૌ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી છે કે ભાઈઓ, બહેનો, અમારા યુવાનો, હજર બમ રહેજો. લડાઈ ખૂબ લાંબી છે, ખૂબ મોટી લડાઈ છે, કોઈનાથી ડરવાનું નથી. ગમે એવો મોટો તોપ હોય, ધુરંધર હોય, પણ ઈમાનદારીથી સામે પડીશું તો ગમે એવી તોપ હશે તો એ પાણીમાં બેસી જશે ને ઈમાનદારી જીતશે. આવતીકાલે કોઈ પણ સરકારી માણસો કે ભાજપના માણસો કે ગુંડાઓ કે લફંગાઓ કે પોલીસ જો ડરાવવા ધમકાવવાની કોશિશ કરે તો તાત્કાલિક એનો વિડીયો બનાવી, ઓડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં મૂકી દેવું, જેથી કરીને લોકોને ધ્યાનમાં આવે કે કેવા પ્રકારની તાનાશાહી ગુજરાતમાં થઈ રહી છે. બસ આ વાત સાથે હું ગુજરાતભરની જનતાને એક વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદની જરૂર છે. 30 વર્ષથી ગુજરાતની સરકારમાં બેસીને તાનાશાહી કરનારા લોકો અમારા જેવા નાના નાના જુવાનિયાઓથી ડરે છે, અમને દબાવવાની કોશિશ કરે છે. પણ જો ગુજરાતની મહાન જનતાના આશીર્વાદ અમારી સાથે હશે, તમારી લાગણી અને તમારો પ્રેમ અમને મળશે તો અમે આ ગુજરાત માટે, આ સુરત માટે, આ અમદાવાદ, રાજકોટ જેવા શહેરો માટે ઘણું સારું કામ કરી શકીશું. ગુજરાતની જનતા અમને આશીર્વાદ આપે એવી પ્રાર્થના. હું તમને વિસાવદર વિધાનસભાનો દાખલો આપું કે અનેક જગ્યાએ કોંગ્રેસ પાસે ઉમેદવારો જ નહોતા, ભાજપે ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપે કોંગ્રેસ વાળાને ફોન કર્યા, કોંગ્રેસના ઉમેદવારને પૈસા આપ્યા, ફોર્મ ભરાયું. એવું વિસાવદરનો દાખલો છે મારી પાસે. હું તમને 5 નામ આપી શકું. અહીં કતારગામમાં શું થયું? ભાજપના એક કોર્પોરેટરે કોંગ્રેસમાંથી ઉમેદવારો ઉભા રાખ્યા છે અહીં કતારગામમાં. હું જે ઓડિયો રેકોર્ડિંગ મેં તમને બધાને આપ્યું છે એમાં પણ એ મુદ્દો છે કે કોંગ્રેસ પાસે ઈ સીટ ઉપર ઉમેદવાર જ નહોતા. ભાજપ વાળાએ કોંગ્રેસમાંથી ઉમેદવાર ઉભો કર્યો, કીધું કે મત તોડવા માટે ઉભા રહ્યો. ગુજરાતની લગભગ નહીં તો 200 એવી સીટો છે કે જ્યાં કોંગ્રેસને ભાજપમાંથી ઉમેદવારો આવ્યા અને ભાજપના પૈસા ભાજપના, ઉમેદવાર ભાજપનો, ટિકિટ કોંગ્રેસની અને ચૂંટણીમાં મત તોડવા માટે ઉભું રહેવાનું. આવી રીતે પોલીસ, ભાજપ, કોંગ્રેસ ત્રણેય ષડયંત્ર કરી અને અમારી જેવી નાનકડી એવી આમ આદમી પાર્ટીની સામે પડ્યા છે. મને તો એ વાતની ખુશી થાય છે કે પોતાની જાતને વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણનારા લોકો અમારી જેવા નાના માણસોથી આટલા ડરે છે. એ વાતની મજા અલગ લેવલની છે.